નમસ્કાર. પેટમાં ગેસ બનવો આજે એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘરની અંદર તમને કોઈ પણ એક વ્યક્તિ તો મળી જ રહેશે જેને પેટમાં ગેસ બનવાની સમસ્યા થતી હોય. આ કોઈ નાની સમસ્યા નથી. જો તમે એના ઉપર ધ્યાન ન આપો તો એ આપણા આખા શરીરને પ્રભાવિત કરી શકે છે. તમને ખબર છે પેટમાં ગેસ બનવાના મુખ્ય 2 કારણ છે. સૌથી પહેલું કારણ જે આપણે બધા કરીએ છીએ, આપણા ખાવા પીવાની આદત સારી નથી અને બીજું કારણ આપણને જ્યારે પેટ સારી રીતે સાફ નથી થતું, વારંવાર કબજિયાત રહે છે, તો આ કબજિયાતના લીધે પણ પેટમાં ગેસ બનવાની સમસ્યા થતી હોય છે. જ્યારે આ સમસ્યા તરફ તમે ધ્યાન નથી આપતા, તેને અવગણો છો, તો આ સમસ્યા ધીરે ધીરે શરીરની અંદર ઘણા બધા રોગોને જન્મ આપી શકે છે. આજકાલ લોકો સંતુલિત અને પોષણથી ભરપૂર ખાવાનું પણ તો નથી ખાતા. એમને બહારનું ખાવાનું વધારે પસંદ છે. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, વધારે તળેલું, મસાલેદાર આ બધી વસ્તુઓ એમને ખાવાની ગમે છે. બીજું કે આપણા ઘરની અંદર પણ તો આપણે હવે પહેલાંની જેમ પોષણથી ભરપૂર ખાવાનું નથી બનાવતા. એવું ખાવાનું બનાવીએ છીએ જેની અંદર ન તો કોઈ વિટામિન્સ આપણને મળે છે, ન તો કોઈ ફાઈબર હોય છે અને એ આપણા શરીરની અંદરથી ધીરે ધીરે નુકસાન પહોંચાડે છે. જુઓ, આ બધા કારણોને લીધે પેટની અંદર ગેસ બને છે. જ્યારે આ ગેસ આપણા શરીરના જુદા જુદા અંગોમાં પહોંચે છે ત્યારે એ શરીરની બહાર નથી નીકળી શકતો અને જ્યારે આ ગેસ શરીરની અંદર રહે છે ત્યારે આપણને માથું દુખવું, ગભરામણ થવી, શરીર જકડાઈ જવું, સુસ્તી લાગવી આ બધી સમસ્યા થતી હોય છે. તમે ઘણા લોકોને સાંભળ્યું હશે કે આજે તો ખૂબ જ માથું દુખે છે. તો આ માથું દુખવાનું કારણ પણ પેટમાં બનતો ગેસ જ છે. ગેસના લીધે આપણને માથું દુખવાની સમસ્યા થતી હોય છે. જો તમે આ ગેસ બનવાની સમસ્યાથી લાંબા સમયથી પરેશાન છો તો હવે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે એક ખૂબ જ અસરદાર ઘરેલું નુસ્ખો શેર કરીશ. આ નુસ્ખો એટલો અસરદાર છે કે એને કરવાના પહેલા દિવસથી જ તમને તમારા શરીરમાં સ્ફૂર્તિ મળશે. તમારું શરીર એકદમ હલકું લાગશે. બીજો ફાયદો એ છે કે આ નુસ્ખો પેટમાં ગેસ બનવાની સમસ્યાને તો દૂર કરશે જ, એની સાથે સાથે જો તમને પેટ ભારે લાગતું હોય, કબજિયાત રહેતી હોય, એસિડિટી રહેતી હોય તો આ બધી સમસ્યાની અંદર પણ તમને ખૂબ જ સારા લાભ મળશે. વિડીયો આગળ જોતા પહેલા મારી તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો એને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. તો ચાલો જોઈએ કે આ નુસ્ખાને બનાવવા માટે તમારે સૌથી પહેલી વસ્તુ કઈ લેવાની છે. એ છે મેથીના દાણા. આયુર્વેદની અંદર મેથીના દાણાને એ પેટની સમસ્યાને દૂર કરવા માટેની બેસ્ટ ઔષધિ કહી છે. મેથીની અંદર ફાઈબરની માત્રા ખૂબ જ સારી રહેલી છે, જે આપણા પેટને સાફ કરવાનું કામ કરે છે, કબજિયાતને દૂર કરવાનું કામ કરે છે. જ્યારે આપણું પેટ સારી રીતે સાફ થાય છે, કબજિયાત રહેતી નથી, તો ઓટોમેટિકલી ગેસ બનવાની જે પરેશાની છે, સમસ્યા છે એ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. હવે વાત કરીશું બીજી વસ્તુની અને એ છે જીરું. જીરું આપણા બધાના ઘરની અંદર હોય છે. જીરું આપણી રસોઈને તો સ્વાદિષ્ટ બનાવે જ છે, એની સાથે સાથે જીરાનો ઉપયોગ પેટને લગતી બીમારીઓને દૂર કરવામાં પણ કરવામાં આવે છે. જો તમે જીરાનો યોગ્ય સમય અને યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો એ તમારી એસિડિટીને દૂર કરે છે. આપણે જે ખાવાનું ખાઈએ છીએ એને સારી રીતે પચાવવામાં મદદ કરે છે. હવે ત્રીજી વસ્તુ તમારે લેવાનું છે આખા ધાણા. અહીં તમારે સૂકા આખા ધાણા લેવાના છે. ધાણાનો પાવડર તમારે નથી લેવાનો. સૂકા ધાણા આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. ચોથું છે વરિયાળી. વરિયાળી આપણે બધા જમવાનું ખાધા પછી જનરલી ખાતા હોઈએ છીએ. આ વરિયાળી પણ આપણા પાચન તંત્રને સારું રાખે છે. એસિડિટી અને પેટની બળતરાને દૂર કરવામાં હેલ્પ કરે છે. તો મિત્રો, તમે જોયું જીરું, પછી આખા ધાણા, વરિયાળી, મેથી આ બધી વસ્તુ આપણા ઘરના રસોડાની અંદર તો હોય જ છે અને કિંમતમાં પણ ખૂબ જ સસ્તી છે. કિંમતમાં તો આ બધી વસ્તુ સસ્તી છે જ, પણ એના જે ફાયદા છે એ ખૂબ જ અસરદાર છે. જો તમે રેગ્યુલર આ ચારેય વસ્તુનો ઉપયોગ કરો છો તો તમારા ગેસની જે તકલીફ છે, તમારે પાચન તંત્રને લગતી તકલીફ છે એ ધીમે ધીમે દૂર થવા લાગે છે. તો ચાલો નુસ્ખો કઈ રીતે બનાવવાનો છે એ જોઈ લઈએ. નુસ્ખો જોતા પહેલા એક વસ્તુ તમને જણાવી દઉં કે આ નુસ્ખાને તમારે 7 દિવસ કરવાનો છે. 7 દિવસ પછી થોડા દિવસનો ગેપ રાખી ફરી તમે ચાલુ કરી શકો છો.
સૌથી પહેલાં તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે. કાચનો ગ્લાસ ન હોય તો તમે સ્ટીલનો ગ્લાસ પણ લઈ શકો છો. હવે એની અંદર તમારે એક નાની ચમચી મેથી દાણા નાખવાના છે. લગભગ 25થી 30 દાણા ગણીને તમારે લઈ લેવા. હવે તમારે એક નાની ચમચી આખા દાણા લેવાના છે. અહીં તમારે આખા દાણા જ લેવાના છે, ધાણાનો પાવડર તમારે નથી લેવાનું. ત્રીજી વસ્તુ, તમારે એક નાની ચમચી જીરું નાખવાનું છે. અને સૌથી છેલ્લે તમારે 2 ચમચી વરિયાળી નાખવાની છે. બધી વસ્તુની સરખામણીમાં વરિયાળી તમારે ડબલ લેવાની છે, એટલે કે 2 ચમચી લેવાની છે. હવે આની અંદર તમારે 1 ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પાણી નાખી દીધા બાદ આ બધી વસ્તુને એકવાર મિક્સ કરી લેવાનું છે અને ગ્લાસને ઢાંકીને આખી રાત માટે મૂકી દેવાનું છે. હવે બીજા દિવસે સવારે તમારે પોતાનું નિત્યક્રમ પતાવી લેવાનું છે અને તમારે આ પાણીને પીવાનું છે. પણ તમારે અહીં ધ્યાન રાખવાનું કે આ પાણીને તમારે ભૂખ્યા પેટ નથી પીવાનું. નાસ્તો કર્યા બાદ જ તમારે આ પાણીને પીવાનું છે. તમારે આ પાણીને પહેલાં ગાળી લેવાનું છે. સારી રીતે ગાળી લીધા બાદ જે પણ વરિયાળી છે, ધાણા છે, મેથી છે, એ બધું તમારે ફેંકી નથી દેવાનું. એ વસ્તુને તમારે સાઈડ પર રાખવાની છે. એનું શું કરવાનું છે એ હું આગળ તમને વિડીયોમાં જણાવીશ. હવે જે પાણી છે એને તમારે ધીમે ધીમે કરીને પીવાનું છે. જો તમે એક ગ્લાસ એક સામટું ન પી શકો તો તમારે 12 વાગ્યા સુધી આ પાણીને પતાવી દેવાનું છે. જો તમને વારંવાર કબજિયાત રહે છે, જમ્યા બાદ પેટ ભારે લાગે છે, ખાવાનું સારી રીતે પચતું નથી, પેટમાં બળતરા રહે છે, એસિડિટીની તકલીફ છે, તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે આ નુસ્ખો ખૂબ જ અસરદાર છે. હવે જે બચેલી વસ્તુ છે એને ફરી તમારે એક કાચના ગ્લાસની અંદર લઈ લેવાનું છે અને એની અંદર જરૂર મુજબ પાણી નાખવાનું છે. હવે આ પાણીને તમારે સાંજે 4 થી 5 વાગ્યાની આજુબાજુ પીવાનું છે. સાંજે તમારે આ પાણીને નથી પીવાનું. 6 વાગ્યા પહેલા તમારે આ પાણીને પી લેવાનું છે. જો તમે આ નુસ્ખાને રેગ્યુલર કરી લો છો તો તમારી પેટમાં ગેસ બનવાની સમસ્યા ખૂબ જ જલ્દી સારી થઈ જાય છે. તમને ખૂબ જ સારા પરિણામ મળે છે. તો એકવાર આ નુસ્ખાને જરૂર ટ્રાય કરો. જો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરી લેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.